सौहरिहन्ताणम् नमो नुवे सौसिदानम् नमो नुवे सौभागिर्याम् नमो नुवे सौज्यायानम् नमो नुवे सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदम् औषधम् च ओंकाराय नमो नमः मंगलम् भगवान् विरो मंगलम् गौतमोनि मंगलम् कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः धाति बद्ध स्पष्ट भावादयोनि स्फुटम् उपरि तरन्तो अपि यत्र प्रतिष्ठम् अनुभवतु तमेव ज्योत्समानम् समन्तात् जगतयपगतमोयि भूरि सम्यक् स्वभावम् सदगुरु कहे भव जीवनी सो तोड़ो तुरित की जय संकित रूप गोयपनो करो शुद्ध अनुभव को खेल पुण्य पिंड भाव राजादी इनसो नहीं तुम्हारो में यह जड़ प्रगट गुपत तुम चेतन विजड़ प्रगट गुपत तुम चेतन जैसे भिन्न तोय अरूते भव जीवों को गुरु उपदेश करे छे भव सदगुरु भव जीवनी सो ભૈર નામ પાત્ર જીવને માટે છે અભય જીવને એ ઉપદેશ લાગુ પડતો નથી. સદગુરુ કહે ભવ્ય જીવની સો તુરો તુરિત મોહ કી જેલ મોહના બંધનને તોડવું રાગ ને દ્વેષ વિકલ્પ મારા છે એવો જે મોહના મિથ્યાત ભાવ એને તોડ ઉપદેશના વાક્ય ને આમ તો સ્વભાવ સન્મુખ થતા એ તૂટી જાય છે પણ ઉપદેશમાં તો એમ આવે ને 5 મિનિટ મોડા એટલે 2 માં મન થતા કઈ સમજાણું કાંઈ મોહની જેલમાં પીડ્યો છે એમ કે છે હે મોહની જેલમાં આવા મોટા મકાન કે છે પ્રભુ તારું સ્વરૂપ તો શુદ્ધ આનંદ ઘન છે ને એને આ પુણ્યપાપના ભાવોની એકતા બુદ્ધિ એ મોહની જેલ પ્રભુ છે સમજાણું કાંઈ તોડવું તુરિત મોહ કી જેલ શીઘ્ર તોડે એમ પાછું પેલું આમ કરવું પછી આમ કરવું એમ કાઢી નાખ્યું પેલો વ્યવહાર સુધારવો રસાયણ બંધ કરવું એ પણ વ્યવહાર સુધારો વ્યવહાર છે જ ક્યાં આત્મામાં વ્યવહાર એટલે શું ઉપયોગ એ સહિત માનવું એ જ મિથ્યાત્વની જેલ છે એમ કે છે. સમજાય છે કાંઈ મણિકલાલભાઈ સમજાય છે? આવું ભાઈ ચૈતન રતન પ્રભુ એનો અનાદિ અનંત નિત રસખંડ જ્ઞાન ખંડ એવી ચીજને વિભાગ જે વિકલ્પ છે સૂક્ષ્મ પણ રાગ એને એકત્વ બુદ્ધિ એ મોટી મોહની જેલ મિથ્યાત્વની જેલ છે. બરાબર સમજાણું કાંઈ તોડવું ત્વરિત મોહ કી જેલ
એટલે કે પરમા સાવધાનીનો ભાવ એ જ મિથ્યા ભાવ છે. હે આ મોહ શબ્દ પીડ્યો છે ને. ભગવાન આત્મા પોતાના આનંદ ને જ્ઞાન સ્વભાવ એની તરફનું સાવધાનપણું શોષણનું પણ છોડી અનાદિથી એને રાગના વિકલ્પના ભાવમાં સન્મુખપણું માન્યું છે. અને એ હું છું, એ મારું છે એમ પરમાં એની સાવધાની ગઈ છે. એ મોહ છે, એ મિથ્યાત છે, એ અનંત સંસારની ઉત્પત્તિનું એ બીજડું મોહ છે. સમજાણું કાંઈ? અહીં તો तोड़ हो तुरित मोह की जैल शीघ्र ही સ્વભાવ अपन પોતાનો આનંદ ને જ્ઞાન સચિદાનંદ પ્રભુ એના સન્મુખ થા અને રાજની પર તરફની એકતાની મિથ્યાત ભાવ તોડી દે છે. બરાબર ભાઈ કેટલાક કે એવું આવ્યું લખાણું કે આમ જોઈએ પેલો પ્રથમાનો યોગ પેલો આ યોગ એવો એમ ચાલ્યું છે. આત્માનો યોગ જોઈએ ક્રમ ઉપદેશ એમ પેલા એમ કે મુનિનો ઉપદેશ પેલો દેવો જે આવે છે ને પુરુષાર્થ પછી સાવકનો દેવો એમ અનુયોગમાં પેલો પ્રથમાનો યોગ એવું આવ્યું હમણાં આ ઘણા આવે છે ભગવાન પણ આયુષ્ય ચાલી જાય છે. એની મુદત કેટલી કે પેલું પ્રથમાનો યોગ ને પછી દ્રવ્યનો એને મુદતનો કોઈ ટાઈમ ખરો? હા ભાઈ હા એ છે એનો કાળ કેટલો? એમાં અકસ્માત બે છૂટીઓ થાય તો કામ જે હતું એ તો રહી ગયું. ધણીભાઈ હે અહીં આચારનું તોડ હું તુરિત મોહ કી જેલ. પેલો આ વાંચવું આ સમજવું પછી આ કરવું તોડવાનું એમ કઈ છે નહીં. પંડિતજી હે उसमें ऐसा है? हाँ हाँ મોહને તોડવાનું એ કરવું પેલા તો કરે છે રાગની એકતા એ તો કરે છે એનાથી કરવું હું એને કરી રાખ્યું છે. કેવી વિકલ્પ કરવો એ કરતું તો છે એના સ્વભાવમાં છે. રાજનું કરવું એવું એની શક્તિ કોઈ ગુણ છે. ગુણ હોય તો રાજનું કરવું સદાય રહે કોઈ શું થાય? સમજાણું કાંઈ? આવો મારે છે ભાઈ. કેવો વિકલ્પ કરવાનો પ્રશ્ન જ ક્યાં છે? હોય જુદી વાત છે. હોય તો કહેતો ને આપણે હોય છેલ્લો એમ કે શુભ ઉપયોગ હોય ને છેલ્લો એ હોય ને અશુભ કઈ હોય માટે પણ શુભ છેલ્લો કોને કેવો? અંદર તોડે ત્યારે છેલ્લો રાગ હતો એની એકતા હતી એને તોડે છે એમ કહેવામાં એમાં માર્ગ એવો છે ભાઈ. આ તો જેને જન્મ મરણના ફેરાથી છૂટનું હોય એની વાતો છે. એને આપણે બચાવ કરવો હોય પોતાનો બચાવ કરવો હોય કેસનો યા તો નથી. બરાબર હા ભાઈ તો કે છે ને સોગાની ચાંદભાઈ કરવું એ મરવું છે. રાજનું કરવું એ મારું કર્તવ્ય એ તો સમ્યક દર્શનનો નાશ છે. આ તો માર્ગની રીત આ છે ભાઈ. બરાબર સમજાણું કાંઈ? તોડવું તુરિત મોહ કી છે શીઘ્ર મોહના બંધન તોડ દે. હા મોહ એટલે સંસાર કર્મ નહીં. હા ચૈતન્ય ભગવાન નાયક સ્વભાવ શુદ્ધ સ્વરૂપની સાવધાની છોડી
એને અશુદ્ધ એવા રાગની સાવધાની એને વિષય બનાવ્યો છે એ હવા એને સાવધાન છે. ભગવાન સમય વર્તે સાવધાન, તો સમયના સહકાળમાં સ્વરૂપમાં સાવધાની એ સમય વર્તે સાવધાન છે. લગ્નમાં બોલે છે કે નહીં? ટાઈમ થઈ ગયો 8:17. એમાં હોય છે ને કંઈક કન્યા પધરાવો સાવધાન. અરે આ મોક્ષની કન્યાની વાતો હવે તારી જોડની હાડકાની હારે સંબંધની હાડકી હાડકા માંસના મંથન અને સુખમાં ને મૈથુનમાં. અરે જોવું શું કરે છે, ક્યાં ગયો? એ મિથ્યા ભાવ છે એમ કે છે. સમજાનું કાંઈ? ભગવાન તું તો ચૈતન્ય સ્વરૂપ છે ને પ્રભુ. આ જળના પરમાણુની જેટલી ક્રિયા સ્વતંત્ર થાય એ કઈ સારી નથી. ક્રિયા તારાથી થઈ નથી. તારાથી થઈ છે શું કે જે રાગ થયો તેની એકતા બુદ્ધિ મોટી કરી એ તારાથી થયું છે. બરાબર. અજ્ઞાન ભાવમાં એને તોડવાની વાત અહીં છે. રાખવાની તો રાખી છે. સમજાણું કાંઈ? જો આને આવી દયા પાડવી આવા વ્રત પાડવાની એમ તો કઈ નહીં એમાં. પણ દયા ને વ્રતનો વિકલ્પ રાગ છે. રાગની સાવધાની તે જ મિથ્યા ભાવ છે. મારે કોઈ ગજબ છે. પણ એ દયા રહેતા વિકલ્પ ની વાત આવે છે. જપ તપ કહો, દયાદાન કહો, પૂજા ભક્તિ કહો. વાત કરો પણ ખુલ્લું મૂકે કે દયાદાન દયા કોની પરની દયા પરનું દાન એ તો વિકલ્પ છે. એ વિકલ્પનો ભાગ છે, રાગનો ભાગ છે. એ તો વિભાવ છે. સ્વભાવ ને વિભાવ સાથેની એકતા બુદ્ધિ એ જ મિથ્યાત્વ ને મોહ છે. સમજાય છે કાંઈ? તો તોડવાનું કહ્યું ત્યારે એને જોડ્યું હતું ત્યારે તોડવાનું કે છે ને. તોડે એને સંધિ કરી હોય હોની. સવારમાં આવ્યું હતું ને, સાંજ મારી હોય બધું એક થઈ ગયું. પણ એને ખ્યાલ હોય કે આ ઠેકાણે જો અહીંથી ચઢતું છે ને ત્યાં હાન છે. કુમાર જઈ ક્યાં ઠોકવું છે રાખ્યું રહી હોય જોઈતી અહીં હાન છે. બધું બધા હકું દેખાય. એમ રાગ અને આત્માના સ્વભાવ વચ્ચે ભેદ છે. એટલે કે જુદાઈ છે. એટલે કે બે એક નથી. એક નથી તેને એક માન્યો એ જ મિથ્યા ભાવ છે. દાદાજી સારી વાત છે. એના એ કરી ખોટા દેવ હું હાચા દેવ ને માને. પણ એ તો પરંદરે અનુસારી વ્યક્તિની રાગનું ઉલ્લંઘન છે. તારા ભગવાનની સામે તમે જોયું નહીં, પરની સામે જોઈને બેઠો મને આમાંથી કઈ મળી જશે. જ્યાં નથી ત્યાંથી મળી જશે. છે તો અંદર આત્મામાં બધું આનંદ ને શાંતિ ને અંતર. એના તરફની નજરબંધી કરી નહીં ને રાગ આવી નજરબંધી કરી નથી. લોકો કહેતા આ છોકરો નજરાઈ ગયો છે ક્યાંક કેતા ને કેતા. હવે તો બધું ઓછું મેં ભ્રમ પેલા બહુ કેતા ક્યાંક કોકની નજરમાં આવી ગયો છે, નજરાઈ ગયો છે એમ કેતા પેલા. નજર લાગી ગઈ છે. એ તો પેલા એવો હમ હતો. એક બાઈ એવી હતી કે આંખેની કર આકરી અને પરણીને એક આવ્યો જવાન 20 વર્ષનો. એમાં કાપડ લેવા ગયેલો ને એમાં આ બાઈ ગઈ. આમ જઈ કે હાય હાય બાઈને એમ થઈ ગયો. બાઈને નારા આંખ કરક થઈ ગઈ. ત્યાં આ છોકરો મરી છે.
કડક આમ કરી નાખીએ ઓલા બગો જાવ બરોબર ફાટી ગયું ખરાબ નહીં એ વાતું પેલો હાલતી હોય ખરું વાંચું ખોટું ના એ વાતો સાંભળતા ઘણી વાતો મેં તો સાંભળેલું બધું બરાબર આ તો ઘણી વાતો સાંભળેલી છે એ બા એવી આકરી હતી આંખની એમ કે એવી ખરેખર એને એમ થઈ ગયો અત્યારે આ થઈ ગયા આ છોકરો પરણીને આવ્યો મારી નજર કરે થઈ ગયા ફટ આમ કરી નાખે એના ચૂડલા ઉપર ચૂડલાના કટકા એ તો એક બનવાયો હોય ને એવું એમાં હું એથી કરીને છે ચૂડલો તો ભાંગેલા છે ને મરે તાર ભાંગે છે ને ચૂડલો ભાંગ્યાવીના કાઢ્યો ને મરલા ને એમ કે હે હા શું મને એક ચૂડલો ભેગો બાંધે લઈ જા તો ભગવાન તારો સ્વભાવ થયું એ રાગની હારેથી એકતા કરી છે એ મહા મિથ્યાત અને મહામોહ ને પાપ છે બંધન છે પકડાઈ ગયો રાગમાં એમ કે છે ભગવાન તો રાગ રહિત એનું સ્વરૂપ શુદ્ધ ચૈતન ઘન છે સમજાણ કાંઈ બધું જીવવું પડે તમારે પણ સાંભળે છે પ્રેમ સાંભળે તો ખરેખર હું કઈક છે અહીં બહુ સાદી ભાષાથી હો ઘણું બાજુ તારા ઘરના વાત છે હા અરે તું ઝૂકી ગયો છો પ્રભુ ક્યાં કહો જ્યાં ઝૂકવું ન જોઈએ ત્યાં ઝૂકી ગયો છો જ્યાં ઝૂકવું જોઈએ એને ભૂલી ગયો છો હા કે છે કે ભાઈ તોડો તુરિત મોહ કી છે કેટલા શબ્દોમાં કેટલું સહેલું કહીને વાત કરે છે તોડી નાખ તેનો અર્થ કે તે બંધાયેલો રાગમાં એકત્ર બુદ્ધિ તે કરી છે એ કરી ન હોય તો છોડવાનું હોઈ શકે નહીં આ ક્રિયાની એની બહુ કિંમત આવતી નથી હે આ વ્રત કરે ને અપ્પા કરે ને આંબેલ કરે હોળી કરે ને હોળી હગે રાગની આ ક્રિયાઓ તમે હા કઈક કરે છે ભાઈઓ એવું ગુરુભાઈ અપ્પા કરે તો કેવું આપણા ગુરુભાઈ નહીં દાદ મુંબઈ રસ માણસ એક બી અપ્પા ને એક બી એક બી ખાવું આવું રસ મારવાનું કરે પણ મારે પછી સમજી ગયો કોઈ મારવા તો બધું બાપુ હજી ઉપના હાથમાં સમીપમાં હોશિયારીને એને ઉપવાસ કેમ કેવો વસે છો તો રાગની વાસનામાં હે અને પછી અપ્પા કરે બે અપ્પા કરે પછી અપ્પા કરે વાંગી બેસાડી ભગવાન સ્વભાવથી તો દૂર છો હવે તારે કરવું શું છે દૂરનું કરવું છે ને એમાં તો આત્મા તો નથી સમજાવું કાંઈ કેમ છે રાજન ઠીક છે ઠીક છે ને સારું એવો સારું હું આવ્યો તો હું જાણું એવો તકલીફ બરાબર નબળાય છે ભાઈ શરીરના ક્ષણના ભરોસા નથી ક્યારે પડે ને ક્યારે સારું કરી લે પ્રભુ હા ભગવાન તીર્થંકર દેવ એમ કહે છે પ્રભુ શું એ મુનિ કહે તીર્થંકર જ્ઞાની બધું એક જ છે હા ભાઈ તારી જાત તો અંદર આનંદની પરમાત્માની જાત છે પ્રભુ તું પરમાત્માના કુળનો જાતનો છો એ સિદ્ધની નાથની જાતનો આ રાગમાં રોકાય એ તને કલંક છે નાથ ભૂલ છે ભાઈ એને હવે તોડતો હવે કઈક નવું કરવું છે કે નહીં એ તો કર્યું છે અનાદિથી આ કર્યું છો બીજું
બાયરી છોકરાનું કર્યું છે કે હળીને એ કઈ કર્યું નથી. વ્યવહાર બોલાય છે કોણ નિમિત્ત તું કરે કોણ વ્યવહાર ભૂલ જાય. હા એ પ્રશ્ન એવો હતો ત્યાં અમારો. રજકણોનું થવું જેવા નિમિત્તો એવું થાય છે એને આવું પરિણમવું હોય એ સમય કે આ વખતે આંગળીનું પરિણમન થાય, દાળ વખતે રોટલીના આમ પલડી આમ થાય, બાકી કંઈક અંદર પરના કારણે એમાં પલટો એને કારણે પલટો હોય તો એ એકરૂપ કેમ ન થાય? પણ એકરૂપ અવસ્થા હોય નહીં. એ તમારો ચંદ્રનો દીકરો છે ને ભારી આંગળી છે, તેની સાથે થોડો પાવો પડશે કીધું બીજે દિવસ એ પ્રશ્ન બનાવ્યો કે અત્યારે સાંજે ગયો છે ને સુખવા સુખવા કપાલ એનો દીકરો સુનીલા એનો છોકરો છે. બાપુ આ વાત કીધું ભાઈ અમારે તો કોકને પ્રશ્ન કરવા તેવી દરકી જેવી કામ થતો એને એમ લઈ મારો કમન કરાય. હા ભાઈ એ તારા ઘરની વાતો પણ તને સમજમાં ન આવે એથી તને એમ લાગે કે અમારી વાત અને અમે જે કહીએ છીએ એ વાત એ પ્રમાણે નથી આવતી. આ બાકી એ વાત ખોટી છે તારે સફર સમજાણ કાંઈ સંકિત રૂપ ગહો અપનો ગુણ संयत गुण अपना ग्रहण करो. शुद्ध चैतन आनंद स्वरूप अखंड विज्ञान घन એને ગ્રહણ કરો, એને પકડો. મૂળ પકડો નહીં. હા સમજાણું કાંઈ સંકિત રૂપ ગહો અપનો ગુણ. એ સંકિત એ પોતાનો ગુણ છે એટલે કે શ્રદ્ધા ગુણ ત્રિકાળ છે પણ પકડવાની પર્યાય વર્તમાન ગુણની દેખા છે. સમજાણું કાંઈ આ ગુણની તો કઈ કિંમત નહીં. સંકિતની પણ જો ચારિત્ર પાડે તો સંકિત રહે નહીં તો રહે નહીં. આવું તો કરથન કરે ભગવાન શું કરવું તારે? પ્રવચનમાં છે ખરું ને ગઈ અપેક્ષા પ્રવચન સાધન એમ કે એકલું સંકિત જ્ઞાનો અનુભવ સંસારી પ્રવીણ મુક્તિ નહીં. બધી કઈ અપેક્ષાની વાત છે કે છે સંકિત રૂપ ગહો અપનો ગુણ. અપનો ગુણ વિભાગ ને રાગ કઈ અપનો ગુણ પોતાનો ગુણ નથી. ચાહે તો ભગવાનની ભક્તિ હોય ગુણ ગુણનો ભેદ રાગ હો એ કઈ પોતાનો ગુણ નથી એટલે પોતાની પર્યાય નથી. બરાબર. રાગની દશા તો પરની જળની દશા છે. હા રાગનો વિકલ્પ જે ભાવે પ્રસંગો મંદાય પણ અચેતન જળ છે. ભગવાન ચૈતનના રસનો કંદ છે આત્મા તો. સમજાણું કાંઈ માણસ એવું આ તો બધી LLB AB ની શું કહેવાય BA ની હાય BA ની નથી બાપુ. તારા પહેલા નંબરની એકડાની વાત છે. હવે કોઈની દરકાર કરી નથી ને. હા ગરહો શુદ્ધ અનુભવ કો ખેલ. संगीत गहो अपनो गुण. संगीत गुण करो और शुद्ध अनुभव मस्त हो जाओ. जने अनुभव को खेल खेलनो सीखे. हाँ भगवान जेवो તું રાગનો અનુભવ કરે છો એ મિથ્યાત્વનો અનુભવ છે. કરવું શુદ્ધ કરવાનું આવ્યું પાછું. કરવું શુદ્ધ અનુભવ કો ખેલ. વિનાયક આનંદ અતિન્દ્રી પ્રભુ
એનો અનુભવનો ખેલ મસ્તી કરને. આ છોકરા નથી કરતા મસ્તી, લીધે તોફાન કરે તા મસ્તી પોગાડી. આ તારી હારી કરને મસ્તી એ બોલવાય નહીં. અરે સાહેબ પણ બહારના મારા રૂપિયા હોય દેખાય ને દાદા, છોકરા હારા હોય, રૂપિયા હારા હોય, હારા માણસ માને છે ને. હારા તો કોઈ નથી, એ જગતની ચીજ છે. એમાં એવું લાગે મારા વાલપ આવે, હે પોતાના સ્વભાવની દુશ્મનાઈ આવે. એની વાલપ કરવા જેવી સ્થિતિ તો સારી છે. ખેલ તો કે છે કે આ ખેલ અનુભવનો ખેલ, હા અનાદિથી રાગનો ખેલ કર્યો છે ભગવાન. રાગનો ખેલાડી છો તું. એ તો જન્મનો ખેલાડી છો. હા ચાહે તો વ્રત ને દમ ને દયા ને દમ પાવતો હોય વિકલ્પ, પણ એની એકતા બુદ્ધિની મારી ચીજ છે. એ તો અજ્ઞાનનો અધર્મનો ખેલાડી છે. સમજાણું કાંઈ? એ જઈ વણાવ છો ખૂણામાં છે, બહુ પોળા મોઢા થઈ જાય. કાંઈ શું કે છે? કરવું શુદ્ધ અનુભવ લેવા કરવાનું આવે છે. અમારે શું કરવું કે રાગને પોતાનો કર્યો છે એ કરવું તો તું અનાદિથી કરે. તો હવે એને વ્યય કર. એ તો ઉપદેશમાં તો એમ જ આવે ને. આત્માના આત્માંગમાં વળતા અનુભવનો ખેલ થતા એ રાગની એકતાનો ખેલ સમાપ્ત થઈ જાય છે. એ પડદો ત્યાં બંધ પડી જાય છે. સમજાણું કાંઈ? પણ વાતું બાપુ મોંઘી. પૂદગળ પિંડ ભાવ રાગાદિક, પૂદગળ દ્રૈવા શરીરાદિ, વાણી આ બધા રજકણો જગતના છે. અને રાગાદી ભાવ એ પણ પૂદગળ છે ખરેખર. પુણ્ય ને પાપની વૃત્તિઓ વિકલ્પો એ પણ પૂદગળ છે. ભાવ में तुम्हारा कोई संबंध नहीं है, इनसो नहीं तुम्हारो मेळ. ભાઈ છોકરા કેટલો મેળ છે મીના, હે બોલવાય? ભાઈ તારો મેળ રાગ હારે અને શરીરના જળ હારે ક્યાંય મેળ નથી. મેળ નથી એટલે તું છો ચૈતન આનંદ જાગૃત સ્વભાવનો રસ. એ છે અચેતન અજાગ્રત ભાવ વાળા જળ. બેનો ક્યાંય મેળ ખાય વાતો સમજાયું કઈ ગીત નહીં. આમ ચૂકમાં મરી ગયા. મારા અંધા કર્યા વિકલ્પ ઉઠે છે દયાદાન વ્રત ભક્તિનો. એ પણ મારો માને તો મિથ્યા દ્રષ્ટિ છે. બરાબર. એ જૈન ની એને ખબર નથી. જૈન પરમેશ્વર ત્રિલોકના તીર્થંકરદેવ એની જે વાણીમાં આવ્યું હતું ને કાન નહીં, શુદ્ધ નયાત્મ વસ્તુ બિરાજે બેન મેં સદા એક રસ પ્રગટ કહી છે જૈન મેં. સમજાણું કાંઈ? કે છે પૂદગળ પિંડ ભાવ રાગાદિક. ભાવ રાગાદિક રાગ જળ કર્મ એ નહીં. પુણ્ય ને પાપની લાગણીઓ એ ભાવ રાગાદિક
અને તું ચૈતન જાગ્રત જ્ઞાન આનંદનો સ્વભાવ, રાગ આદિ દુઃખનો ભાવ, ભૂદ્યો અચેતન ભાવ, બેનો ક્યાંય મેળ નથી. બેનો ક્યાંય મેળ ખાય એવો નથી. ઇનસો નહીં તમારો મેળ, એનાથી કઈ તમારે સંબંધ નથી. એ જળ પ્રગટ દુપત તુમ ચેતન, એ જળ પ્રગટ દુપત તુમ ચેતન, जैसे बिन तोय होते. ये स्पष्ट अचेतन है. देखो ये विकल्प मात्र राग એ અચેતન છે. આ તો રાગ મારો ને એનાથી મને વ્રત પાવીશું એ વિકલ્પ છે, એનાથી મને ધર્મ થાય છે. અચેતન થી ચૈતન ને લાભ થાય છે. પ્રકાશજી એમ કેતા ને એસે માનતે શું કરે તો એના ઘરની વાતો એને સાંભળવા મળે નહીં. જિંદગી પૂરી થઈ જાય. અરે એની દયા કોણ કરશે? સમજાણું કાંઈ? માણસને સાંભળ્યું મારે કેવું પણ લાગે. બહેનું છોકરા બધા ઘણા ના હોય એ બહુ હાલ માગે. અફવા કર્યા છે, આજ આઠાઈ કરી હતી, પછી એક પથ્થરને 10 સમાયકું કરી. અમારે ગામ ભાવનગરમાં તો એક પથ્થરને 30 સમાયકા હતી 24 કલાકની. 48 મિનિટ થયું ને, 48 મિનિટ કે સમય તો થયો ને, મોર 24માં પાણી થયું ને. પોળ બેઠા ને અહીંયા મોટા પોપટના ફાયદા 30 એકર દમ 30 એકર આખી રાત ચાલે. આ તો 30 સમાયક નું શું કહેવાય? માસનું કે અરે ભગવાન, એ તારા સ્વભાવની તો તને ખબર નથી. અને 30 સમાયક ક્યાંથી આવી તારે કરી? મનસુખભાઈ એવું કે નહીં, ફૂલ ગયા હતા જોઈએ અપાસન જોઈએ. બહુ બચારા સંતો એ જળ પ્રગટ, જો એ પુણ્યનો વિકલ્પ છે, એ જળ પ્રગટ છે. એમાં ચૈતન ભગવાન જ્ઞાનના પ્રકાશના નૂરનું એક અંશ નથી. એ પ્રકાશ ને અંધારાને ક્યાંય મેળ કેટલો મેળ હોય? 2 છે એટલો મેળ હોય. 2 છે પણ 2 એ છે એવો મેળ હોય. તો મુંદાઈ આ મહેમાન સમજાય છે કે નહીં? મુંદાઈ ઠીક છે, બહુ સરસ. હા, આ તો હવે આવે છે. સરળ વાત છે. ભગવાન ચૈતન સૂર્યનો પુંજ છે ને, એની અપેક્ષા એ તો જે રાગ ઉઠે છે, દયાદાન રસ ભક્તિ, એ તો બધું અચેતન છે. એ ચેતન ને અચેતન નો મેળ સી રીતે હોય? બેનો ખેલ એક હોઈ શકે? સમજાણું કાંઈ? ભારે પણ કામ ભાઈ છે. મોટા મોટા મંત નામ ધરાવનારા ગોઠા ખાધા છે મિથ્યાત્મા. દુનિયાને એ સ્વરૂપ પીરસે છે, રાજી થઈ જાય. શું મહારાજે ધર્મ થયો? વ્રત કરવા, તપસ્યાઓ કરવી, આંબીલ કરવા, આ કરવા, શું છે? એક અપ્પા ને એક આંબેલ, બે આંબેલ ને 1 અપ્પા, 3 આંબેલ ને 1 અપ્પા, 4 આંબેલ ને 1 અપ્પા. જાઓ કેટલું ચાલે કામ. 100 આંબેલ ને 1 અપ્પા લેવા.
એને ખબર હોય, આપણે ખબર હોય એવું ખબર નહીં. રાગ એવું છે ભાઈ, તને ખબર નથી બાપા, એના કરવાળા અંધારા છે. ચૈતન ભગવાન આનંદનો નાથ છે, એની હારે એ ક્રિયાઓનો વિકલ્પ છે, એને તું એકત્વ માને છો, એ મહા મિથ્યા અને મોહ છે. એ જળ પ્રગટ છે એમ કે છે. જો અહીં તો પછી ગુપત, બોલો ચૈતન ગુપત છે, રાજની અંદર આરોપી એ બોલભાઈ. એ જળ પ્રગટ ગુપત તુમ ચેતન, એ જળ પ્રગટ ગુપત તુમ ચેતન. તેરા ચારો ચૈતન નો સ્વભાવ રાજમાં આવ્યો નથી હો એમ કે છે. એ રાજથી બિન ગુપ્ત છે. સમજાણ કઈ? કેમ કે તું અરૂપી ચૈતન હો અને એ તો અચેતન છે. સમજાણું કઈ? એ સ્પષ્ટ ચેતન છે. પ્રગટ નો તો અરૂપી ચૈતન હો ભગવાન, તું તો ચૈતન પ્રકાશ નો સૂર્ય છો અંદર. अरूपी के पानी से दिन तेल के समान उनसे न्यारे हो. तेल ने અગજ સ્પષ્ટ છે ને, પાણીમાં તેલનો બિંદુ પીડ્યો હોય એ પાણીમાં ન પસરે, એ કોઈ દી એક ન થાય. પાણીના પિંડમાં અધવણ પાણીઓને એક તેલનો બિંદુ નાખો પણ ભીન જ રહે. તોય અને જળ, એટલે જળ તોય અને તેલ બે શબ્દ સત્તા રાખ્યા. તોય અને તેલ જૈસે ભિન્ન તોય અરુ તેલ. પાણી અને તેલ જુદા, કેમ કે તેલ છે ચિકાશ ભાગ છે, પાણી તેનાથી નિર્મળ સ્વચ્છ ભિન્ન છે. એમ ભગવાન આત્મા ચૈતનના પ્રકાશનું નૂરનું પૂર તદ્દન ગુપ્ત નામ રાજથી પાછળ અંદર ગુપ્ત છે. રાજ આદિ પ્રગટ છે. આમ આ ગુપ્ત છે તો પ્રગટ છે, આ અચેતન છે તો ચેતન છે, આ અરૂપી છે તો આરૂપી છે. બરાબર સમજાણું કાંઈ? લ્યો એક બહુ થયો. 11 12મું પદ, 12મું ખોશ, પદ 13મું છે. ભૂતન સમ્યક દ્રષ્ટિ કા વિલાસ. ધર્મીના વિલાસનું વર્ણન. ધર્મી શું વિલાસ કરે છે? જગતના પ્રાણી રાગ ને દ્વેષના વિલાસમાં રમી રહ્યા છે. આ બહારના બાગ બગીચામાં કોઈ વિલાસમાં રમતો નથી. બરોબર કે નહીં રમતા હોય તમારો જ્ઞાન એને જે ગામના 2 મહિનો ચિંતા બિંતા બારની ન હોય ને ઓલા છોકરાઓ બાપુજી કરે ને, અને ઊંઘ ચડીને એ બસ કોટપાટ ઉપર બે અને ખુરશી હોય સારી. હા કેટલું અહીંથી નીકળી વંચાવાયા ભાઈ પ્રવીણભાઈ તમારા વાત થઈ છે ખરી કે ભાઈ મારા વંચો. મારું એટલું એટલે પુસ્તકો છે ને એમાંથી કોઈક અમારા જીવન કઈ નથી ને કોઈ, એટલે પુસ્તકોને કોઈને ક્યાંય ઓલા ન કરવા માહિતી બાકી તમારી ચિત્તણી હું નીકળ્યો એકલો વાંધો વાંધ્યો પણ લખાણ મોકલું છું. હા મારે જીવે જ્યાં હોય ત્યાં આવું જ કીધું તો એનું કીધું નથી એવો રાગ કે છે સમ્યક દ્રષ્ટિનો વિલાસ. ધર્મીની રમત્યું
ધર્મી જીવની રમતની મોજનો વિલાસ. ભૂતમ ભ્રાંતમ અભૂતમ એવ રભસાન્ય બીજમંદમ સુધી યદંત કિલ કોપી અહો કલયતિ વ્યાતમો ભટા આત્માનુભવે મહિમા વ્યક્તોયમ નાસ્તિ ધ્રુવમ નિત્યમ કર્મ કલંક પંક વિકરો દેવ સ્વયં શાશ્વત. ભગવાન દેવ શાશ્વત ચિદાનંદ ભગવાન વિરાજે છે. દેવ શક્તિનો ધણી ભગવાન આત્મા આનંદ જ્ઞાન અનંત આનંદ અનંત શાંતિ સ્વચ્છતા એવી આનંદ શક્તિનો ધરનાર દેવ વિરાજે છે આત્મા. ભાઈ તને ખબર નથી એનો પદ આ તો ગદ થયું. કોમુદિવંત નર નિરખે શરીર ઘર કોમુદિવંત નર નિય ને ઘર મેળવું છે ને પાછું કોમુદિવંત નર નિરખે શરીર ઘર વેદ જ્ઞાન દ્રષ્ટિ સો વિચારે વસ્તુ શાશ્વતો અતીત અનાગત વર્તમાન મોહ રસ ભીંજો ચિદાનંદ લખે બંધ મેં વિલાસતો બંધ કો વિદારી માં મોહ કો સ્વભાવ ડાઈ आत्मा को ध्यान करे देखे प्रकाश तो कर्म कलंक पंख कर्म कलंक पंख कभी चले कर्म कलंक पंख रहित प्रगट रूप कर्म कलंक पंख रहित प्रगट रूप અચયવાદિત વિલોકે દેવ શાશ્વતો. એ શાશ્વત દેવ ભગવાન આત્મા છે. પોતાના દેવની ખબર ન મળે ભૂતનું જો કુસુમ થઈને આવે તો એની પાસે દેવ આવે તો હા સમજદાર જગતના આંધળાઓને હે કંકુ કાઢે કોઈ બુદ્ધિવંત નર કોઈ ડાયો પુરુષ વિદ્વાન મનુષ્ય શરીર રૂપી ઘર को देखे शरीर रूपी घर में देखे ત્યાં आत्मा वेद ज्ञान થી જુદો દેખાય. वेद ज्ञान की दृष्टि से शरीर रूपी घर में वसने वाले आत्मवस्तु का विचार करे. वेद ज्ञान दृष्टि से शरीर में देखता अंतर एम को बुद्धिवंत विद्वान मानस निरखे शरीर घर शरीर में शू है आपके अंदर वेद ज्ञान दृष्टि से राग ने शरीर थी जुदो कि चैतन स्वभाव थी भरेलो ये विचारे वस्तु शाश्वत शाश्वत वस्तु भगवान आत्मा तो अविनाशी शाश्वत है जी प्रभु छे तेने समझाणु आ विचारे वस्तु शाश्वत एम कहू है. वस्तु को विचार करे अंतर वस्तु शाश्वत चिद घन એ શાશ્વત વસ્તુ છે ધ્રુવ છે ને એનો જો વિચાર કરે તો અતીત અનાગત વર્તમાન મોહ રસ ગયા કાળે ભવિષ્યમાન વર્તમાન મોહ ભીંગ્યો ચિદાન લખે બંધ में विनाश तो કે છે पहले भूत वर्तमान भविष्य काल में मोह से अनुरंजित और कर्म से क्रीड़ा करते हुए आत्मा को निश्चय करे. પહેલો તો કે રાગમાં એક બુદ્ધિ રંગમાં રંગાયેલો અંદર છે એમ જોવે
છે શરીરથી જુદો, પણ રાજમાં રંગાયેલો છે એમ કે છે ને, મોહ એ અનુરંજિત છે, પરની એકતાથી રંગાયેલો છે. પર્યાય માં એની પર્યાયની વ્યાખ્યા કરી, અવસ્થામાં, હાલતમાં. ભૂતકાળ એટલે ગયો કાળ, વર્તમાન, ભવિષ્ય જાણે કે રંગરાગથી રંગાયેલો હોય અને કર્મમાં પીડા કરતે હોય એક આત્મા કા નિશ્ચય કરે. પેલો તો અશુદ્ધ છે એમ નિશ્ચય કરે એમ કે છે. પરને લઈને અશુદ્ધ છે, કર્મને લઈને અશુદ્ધ છે એમ નહીં, એમ કહેવા માંગે. સમજાણું કાંઈ? ભીંગો ચિદાનંદ એમ ભગવાન આનંદનો રસ પ્રભુ છે, એ રાગના રસે ભીંગો ભીનો દેખાય છે. અરે વાત ભાઈ, ભાષા જુદી, ભાવ જુદા. ભીંગો ચિદાનંદ લખે લખે ને જાણે બંધ મેં વિલાસ તો, એટલે કે કર્મ કીડા કરતા વિલાસ કીધું ને, રાગમાં બંધમાં કીડા કરતો હોવો આત્માને નિશ્ચય કરે. રમચું રાગમાં રમત કરે છે એ આત્મા નિશ્ચયથી અશુદ્ધ પર્યાયમાં છે. શરીરની રમચું છે નહીં કે પરની રમચું, એ સમજાણું કાંઈ? રાણા રમત્યું છોડ કનક આવ્યું કિનારે, એ રાણપુરનો ગઢ નથી, એનું નગર છે ને, કિનારા ગામ નાનું છે. રાજા હતો, રાજા રાણા રાણા રમત્યું મેલ કનક આવ્યું કિનારે, કટક કોઈનું લશ્કર આવ્યું કિનારા, મારો ખેલ કરતો ખૂણે છે નદી નો લઈ રમતો મારો રાણી રાજા હતો. અત્યારે સાધન રમતો એમાં કીધું, અરે રાણા રમત્યું મેલ કનક કટક આવ્યું કિનારે. એમ આત્માને પેલો અશુદ્ધ થી રમતો દેખે અને હવે છોડે એને કટક્યા કિનારે, કાળ આવી ગયો તારો પાકવાનો ધર્મ. બરાબર બરાબર. મોટી લડાઈ થઈ, રાજા આવ્યું સમજે રાજા કે જો મારો આ ધજા છે જો નીચે પડે સમજવું મને મળી ગયો. કુદરતી એવું થયું કે ધજા કુદ પાડી મારે, આ જીવતા રાજા નો કોકે પાડી કઈ રાણીઓ હતી, કુવો છે ત્યાં સાહેબ ગઢ 450 એ કુવામાં રાણી એક ભૂ પડી મરી ગઈ. કારણ કે આ પકડ છે એનું હા છે ને જોયા નથી. અનાદિનો કે છે કે રાગની ભમૈયા કુવામાં તું પડ્યો છો, એ તો નક્કી કરે એમ કે તારાથી બંધારે નક્કી કરે એમ કે છે. સમજાણું કાંઈ? आत्मा में इसके पश्चात हमें तो बंध को विदारी काम થાય રાગ ને આત્મા વચ્ચે પ્રજ્ઞારૂપી છીણી માર બરાબર કરવત વાત કરવત બે કટકા થઈ જાય રાગ ને આત્માના. ભાઈ આવી ક્રિયા ભાઈ છે. આ ક્રિયાની ફૂટ પડતી નથી ને અજ્ઞાની ને રાગની ક્રિયા કરવું છે ને એમાં મને ધર્મ થાય. અધર્મ સેવે માને ધર્મ. શું થાય? લૂંટો લૂંટનારા મજા ને લૂંટાઈ ગયા દીકરી. હતો ને માલ લઈ ગયો નતો આવે છે ને 10,000 કાપડ લઈને વાંધો નીકળ્યો ગાડામાં. એમાં જોયા ક્યાં ગયા ડાકુ આવે છે, ગાડું ઉભો રાખ્યો, પારી પાછળ મોટી પછેડી મોટી માલ ખરીદતો. ડાકુ આવ્યા, લ્યો ભાઈમાં બીજાને લઈ તો જાય છે ચોપડો રાખ્યો, લ્યો લઈ જતા. જો આ ભાવે છે અહીં ક્યાં પૈસા લેવા છે? આ જણે ક્યાં નામ તો લખી લઈ જમા પછી વળી થાય છે એમાં આમ તો લઈ જશે મારી લઈ જશે એટલે પાછળ એ જનભાઈ
સરગબાજી વાણી હતો ને 20-25 કાપો ગાનામાં ભરેલું લઈ ગયો એનો લાવ્યા હેઠું થઈ ગયો ડાકુ છેટે જ દેખ્યા ત્યાં પછેડી પાથરી કાપડના ઢગલા કર્યા જો ભાઈ કયો માલ જોવે છે કેમ આમ તો લઈ તો જવાનું છે આપણે લઈ જાઓ ના ભાઈ જંગલનો મીંદડો નીકળ્યો એક જો ભાઈ સહી કોની આ મીંદડાની જમીન મીંદડો હે બાકી મીંદડાની બોલ્યા કે ક્યાં ને મીંદડો તો આપણી કઈ લેવાય આપણે લખો લખી નામ લખ્યું ઠામ લખ્યું મીંદડાની સાક્ષી એના ભાઈ નામ આવતો રાણી કરી તૈયાર નાયા કોર્ટમાં ડાકું ભાઈના માલ લઈ ગયા આ જો એનું નામ અને મીંદડાની સાક્ષી વાણીઓ ઘરનો મીંદડો હતો ત્યાં લઈ ગયો નામ વ્યવસાય મીંદડાની સાક્ષી બોલ્યો કે આ મીંદડો નહોતો તો કઈ કામ કરો હે નાથી વાંધો નહીં અમારે કે આ મીંદડાનું કામ નથી આ મીંદડો નહોતો બીજો હતો ને એવો વાણીઓ એમાં લૂંટારે છે મારો આવા કે હાથે કહીને જેને આમ લખી દઉં પછી મને હું ધૂળ મળશે રાજમાં સમજાય છે એનામાં તો પાછું ફરિયાદ કરીને આવે આમાં કઈ ફરિયાદ કરી આવે એવો બંધ કો વિદારી મહામોહ કો સ્વભાવ ડારી બંધ નો નાશ કરે મોહીય સ્વભાવ को छोड़कर શું કે છે ભગવાન જ્ઞાનનો સ્વભાવ આવતો એને રાગનો મોહ જે એકત્વ બુદ્ધિ એવો મિથ્યા ભાવ એનો સ્વભાવ છોડ राग नो स्वभाव छोड़कर आत्मज्ञान में अनुभव का प्रकाश करे। चैतन्य महासत्ता ध्रुव भगवान एना तरफना अंतर झुकावथी आत्मानो स्वभावने विषय ध्यानमा लई अने एनो अनुभव करे, प्रकाश करे तो प्रकाश देखाय एम के समझे देखे प्रकाश तो है ना, आत्मा को ध्यान करे देखे प्रकाश तो अनुभव ना आनंद नो प्रकाश आवे, समझाणु करे अनुभव का प्रकाश करे। राग नो विकल्प नो प्रकाश करतो मोहजाल में એને આત્મા તરફ ઝુકાવ થતા એ અનુભવનો પ્રકાશ કરે, અનુભવ પ્રગટે સમજાણું કાંઈ આનું નામ સંકિત ને એનું નામ ધર્મ। અરે ભાઈ સંકિત ની વ્યાખ્યા અહીં તો દેવગુરુ શાસ્ત્ર માનો અમને હાથા માનો જાઓ તમને ધર્મ સંકિત થઈ ગયું। ચોપડીમાં લખે 12 વ્રતને હોય ને ચોપડી આપે ને વ્રતની એમાં એ ચોપડીમાં લખાવે અમને માનવું એ તમને સંકિત છે, હવે વ્રત લો એ તમને ચાલી શકે લો એ જજાય એવું હતું નહીં, બધું હતું એ તો ન્યાયગીરી સર હતા તમને ભાઈ એ માર્ગ ઉતારામાં બીજા હો આ વિતરાગનો માર્ગ બાપુ તને કાને પૂર્યો નથી ભાઈ। ગાયસન મારો કાર્યકર્તા નથી રાગી બેન સમજી મારા બપોરે બોલ્યો હતા છોકરા એ ઢોરી નોરી લાલ એમ કે બોલ્યા તમે હે રાખી આપણે દેશી ના આવડે ને પણ મારો એનો દેશી છે રમેશની આવો ચીઠી લઈ દીધી સામે આમાં તો કાલે કઈ આમાં છે એવું બપોર મારું ભૂલું નહીં એની દેશી પણ ઈચ્છા અને પ્રેમચંદ ભાઈના દીકરાનો દીકરો છે સંજયભાઈ સંજયભાઈના હારાનો દીકરો છે મારે સાધુના જગને દોહેલા રેલો નો દોહેલી જોને આત્મ કેરી વા
ચેતો જીવડામાંનો ભવ દોયલા રેલા ચેતો રે જીવડામાંનો ભવ દોયલા રેલા પણ તેની જુદી આપણે એ કંઠમઠ નહીં હવે કેમ જુદી મારો એવો બોલે એવું બોલે સમજી મૂકો એક ટોપિક પાછો ઉણાવી દે બધા એક છે પ્રેમચંદ રિક્ષાવાળા નથી બેસતા ઉપર બેસતા એના દીકરા મુંબઈ ઘટકોપરા પણ 5-6 છોકરા 7 છોકરા વિચાર જાગ્યા ત્યાં અને 6 છોકરા ભજનિયા જાગ્યા પણ ભજનમાં આ છોકરો તો વિચાર સાથે છે મારા હા એવું કશું બોલે છે માનવ જગમાં દોઈ નો રેલું દુર્લભ જૈન અવતાર એની સાથે એની અહીં જૈન અવતાર ને એની દેશી કઈ બીજી હતી ત્યાં કરી ફટાઈ સીધા પગને એવી રીતે આમ ગોઠવી દેતો કઈ કોણ એ પૈસા એની સાથે સદગુરુ છાયા દોયલી રેલું સરોવર કાંઠે રે નગલા તરસારેલું એ દોડે હાથી ઝાંઝવાના જળની રેખા સરોવર કાંઠે રે મૃગલા તરસારેલા એ દોડે હાથી ઝાંઝવાના જળની કા અરે સાચા વારી એને નામ રે રેલું વારી એટલે પાણી અરે રે સાચા વારી એને નામ રે રેલું પંડિત મોટા પંડિત એ ગયા ને પંડિત બે રહી ગયા મારે પણ ભલું કર્યું કોને એમ મન ના દે મૃગલા ને પાછા વાળજો રેલું એ મન ના મૃગલા ને પાછા વાળજો રેલું જોડી જો આચન સરોવર એને મળશે આચન સુખ અમૂલા રેલું એને આત્માના સુખના અંદર અમૂલા મળશે કે હરિભાઈ થતા હરિભાઈ હતા ને હું આપું કઈ હું રાખ્યું છે લઈ લીધું છે જાણવામાં છોકરો મારો એવો રહ્યો છે સંજવાય એના બાપ ગુરી ગયા 3 વર્ષ છોકરો જાણપણું નાનું હજી કુંવારો છે અરે હે શેણી થાય લ્યો ભાઈ અને શાંતિભાઈ ના કુવા થાય શેણી હારી વાત હતી વાત હા કે છે અરે આ રીતે આત્મા को ध्यान करे देखे पर गातो એ રાગની એકતાની ઝેર તોડ એનો વિલાસ મૂક અને આ ભગવાનના આનંદનો વિલાસ કર તો તેને સંકિત થાય ને તને મોક્ષના નિદ્રા હવે વિશેષ કે છે